નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। મિત્રો, આજે આપણે એક એવી ખબર લઈને આવ્યા છીએ જેની તમારામાંથી ઘણા બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જી હા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આગામી પરીક્ષાઓ। ચાલો સહેજ પણ સમય બગાડ્યા વિના સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આજના આ વિશેષ વિશ્લેષણમાં તમારા માટે શું ખાસ છે। તો શરૂઆત કરીએ જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એકદમ નવી જાહેરાતથી। વર્ષ 2026-27ની સીધી ભરતી માટેની આ અગત્યની અપડેટ છે। જો મિત્રો, બોર્ડે ફાઇનલી 3 મોટી પોસ્ટ માટે પરીક્ષાની તારીખો ડિક્લેર કરી દીધી છે। જે લોકો દિવસ-રાત સરકારી નોકરી માટે લાઇબ્રેરીમાં વાંચી રહ્યા છે ને, એમના માટે આ બહુ મોટા સમાચાર છે। આ 3 પોસ્ટ છે પશુધન નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ અને અધિક મદદનીશ ઇજનેર। હવે તમે વિચારતા હશો કે ભાઈ તારીખ કઈ છે? બિલકુલ ટેન્શન ના લો, આપણે એક એક કરીને બધી જ વિગતો જોવાના છીએ। હવે કદાચ તમને થાય કે આ માહિતી પાકી છે કે પછી કોઈ સોશિયલ મીડિયાની અફવા? તો મિત્રો, આ એકદમ ઓફિશિયલ નોટિફિકેશન છે, સીધું ગાંધીનગરથી। તારીખ 15/5/2026ના રોજ મંડળના સચિવની સહી સાથે આ પરિપત્ર બહાર પડ્યો છે। આપણે હંમેશા સચોટ માહિતી જ આપીએ છીએ, બરાબર ને? એટલે આ ડોક્યુમેન્ટ જ એલો પુરાવો છે। એક બહુ જ અગત્યની વાત, આ વખતે પરીક્ષા લેવાશે કેવી રીતે? તો મિત્રો, હવે પેલી જૂની OMR શીટમાં ગોળ કુંડાળા કરવાની પદ્ધતિ ભૂલી જજો। આ વખતે પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા લેવાશે। હા, પ્રશ્નો તો MCQ જ હશે, પણ બધું કમ્પ્યુટર પર। આ સિસ્ટમ એકદમ ઝડપી અને પારદર્શક હોય છે, એટલે અત્યારથી જ એ પ્રમાણે તમારું માઇન્ડસેટ સેટ કરી લેજો। ચાલો, હવે આપણે સૌથી મેઇન મુદ્દા પર આવીએ, પરીક્ષાનો કાર્યક્રમ। આ ટાઈમટેબલ બરાબર નોંધી લેજો હા। આપણી સામે આ આખી ટાઈમલાઈન છે। જાહેરાત ક્રમાંક, પોસ્ટનું નામ, તારીખ અને સમય બધું જ અહીં ક્લિયર છે। જૂન અને જુલાઈ મહિનામાં આ 3 પરીક્ષાઓ ગોઠવાઈ છે। તો ચાલો ફટાફટ દરેક પોસ્ટને અલગથી સમજી લઈએ। સૌથી પહેલા વાત કરીએ જાહેરાત ક્રમાંક 02/2026-27 એટલે કે પશુધન નિરીક્ષક। જો તમે આમાં ફોર્મ ભર્યું હોય ને, તો તમારી તારીખ છે 20/6/2026। ખાસ જુઓ, આ દિવસે શનિવાર છે અને સમય છે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો। પૂરા 3 કલાક મળશે। સવારની શિફ્ટ છે, એટલે એકદમ ફ્રેશ માઇન્ડ સાથે પેપર આપવાની મજા આવશે। ત્યાર પછી જુનિયર ફાર્માસિસ્ટવાળા મિત્રો ખાસ ધ્યાન આપે। તમારી જાહેરાત ક્રમાંક 7/2026-2027 છે અને પરીક્ષા 24/6/2026ના રોજ છે। હવે અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે। આ પરીક્ષા શનિવાર કે રવિવારે નથી, પણ બુધવારે છે। જી હા, એક્ઝેક્ટ અઠવાડિયાની વચ્ચે। સમય એ જ છે, સવારે 9 થી 12। એટલે જે મિત્રો હાલમાં કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય, તેમણે રજાનું સેટિંગ અત્યારથી જ કરી લેવું પડશે, રાઈટ? અને છેલ્લે છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલવાળા ઉમેદવારો। જાહેરાત ક્રમાંક 01/2026-27। તમારી પરીક્ષા 4/7/2026ના રોજ લેવાશે, એટલે કે જુલાઈની શરૂઆતમાં। વાર છે શનિવાર। પણ હા, અગાઉની પરીક્ષાઓ સવારે હતી, જ્યારે આ પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ તફાવત બહુ જ મહત્વનો છે। બપોરની શિફ્ટ છે, એટલે સેન્ટર પર પહોંચવાનું પ્લાનિંગ એ રીતે જ કરજો, જેથી કોઈ દોડાદોડી ના થાય। હવે જરા ઊભા રહો, બસ પૂરું જ થવા આવ્યું છે, પણ પરીક્ષા આપતા પહેલા આ કેટલીક ખાસ નોંધ અને સૂચનાઓ જોતા જાઓ। એક સિરિયસ કેન્ડિડેટ તરીકે આ નિયમો જાણવા બહુ જ જરૂરી છે। પહેલું, જે લોકોએ એક કરતાં વધુ ફોર્મ ભર્યા છે, આઈ મીન ડુપ્લિકેટ અરજી કરી છે અથવા ફી નથી ભરી, એમની અરજીઓ રિજેક્ટ થશે અને એનું લિસ્ટ બહુ જલ્દી સાઇટ પર આવશે। બીજું, કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવા એની ઇન્સ્ટ્રક્શન પણ ટૂંક સમયમાં મુકાશે। અને ત્રીજું, સૌથી કામનું, જો કોઈ એવા સંજોગો ઊભા થાય તો બોર્ડ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે, એટલે તમારે રેગ્યુલર વેબસાઇટ ચેક કરતા રહેવાનું। તો મિત્રો, શું તમે આ નવી પદ્ધતિથી પરીક્ષા આપવા માટે તૈયાર છો? તમારી તૈયારી કેવી ચાલે છે એ કમેન્ટમાં જરૂર કહેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।